મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રીની અંદર છેલ્લા બે લેક્ચરથી આપણે એસ વિભાગના તત્વોની ચર્ચા કરી રહ્યા છીએ. એસ વિભાગના તત્વોની અંદર પ્રથમ સમૂહ અને દ્વિતીય સમૂહના તત્વ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ અને બીજા તત્વના બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ અને બેરિયમ તત્વો આના કેટલાક ભૌતિક ગુણધર્મો, રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા, આ ઉપરાંત એના રાસાયણિક જે સંયોજનો મળે છે એના કેટલાક ગુણધર્મો અને અંતમાં આપણે એના કેટલાક ઉપયોગો, તત્વોના ઉપયોગોની પણ ચર્ચા કરી. હવે ત્યારબાદ ચેપ્ટર નંબર 3 ની અંદર જે વિકર્ણ સંબંધની ચર્ચા આવી હતી કે લિથિયમ છે એ પોતાના સમૂહના તત્વથી વિસંગતતા અથવા અનિયમિતતા દર્શાવે છે. એમાં કેવા પ્રકારની અનિયમિતતા દર્શાવે છે અને કોની સાથે સામ્યતા દર્શાવે છે અને એ જ રીતથી આના પછીના સમૂહમાં એટલે કે સમૂહ 2 ની અંદર પણ બેરિલિયમ છે પોતાના સમૂહથી અનિયમિતતા દર્શાવે છે અને એના માટેનું કારણ છે એ છે વિકર્ણ સંબંધ. એટલે કે આ રીતે લિથિયમ, સોડિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, એના પછી બોરોન અને એલ્યુમિનિયમ, સમૂહ 1, 2 અને અહીંથી શરૂઆત કરીએ તો સમૂહ 11 ના તત્વો, સમૂહ 13 ના તત્વો. અહીંયા વિકર્ણ સંબંધ એટલે તો વિકર્ણ સંબંધ એટલે આપણે સમજી શકીએ કે લિથિયમ છે એ પોતાના તત્વો કરતા અનિયમિતતા દર્શાવે છે, એ મેગ્નેશિયમ સાથેની સામ્યતા દર્શાવે છે અને બેરિલિયમ છે એ એલ્યુમિનિયમ સાથેની સામ્યતા દર્શાવે છે અને આપણે વિકર્ણ સંબંધ તરીકે ઓળખી શકીએ. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે લિથિયમ છે એ અનિયમિતતા દર્શાવવાનું મુખ્ય કારણ લિથિયમ પરમાણુનું કદ નાનું અને ઊંચી જલયોજન એન્થાલ્પી એ મુખ્ય જવાબદાર કારણ છે. આમ છતાં પણ લિથિયમની કેટલીક અનિયમિતતાના કારણો નીચે પ્રમાણે અન્ય આલ્કલથી શા માટે અલગ પડે છે. એટલે લિથિયમના સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું લિથિયમ આલ્કલી તત્વોથી, આલ્કલી એટલે સમૂહ 1 ના તત્વો વચ્ચેનો તફાવત. પહેલો પોઈન્ટ, સૌપ્રથમ વાત કરીએ તો લિથિયમનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. વિદ્યાર્થી મિત્રો, લિથિયમનું ગલન અને ઉત્કલન બિંદુ એ જે આલ્કલી તત્વો હોય છે એના કરતાં ઊંચું પ્રમાણમાં ઊંચું જોવા મળે છે. એટલે પ્રથમ અનિયમિતતા, લિથિયમ પોતાના સમૂહથી શા માટે કઈ બાબતોમાં અલગ પડે છે તો પહેલો પોઈન્ટ ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ. લખી શકીએ કે લિથિયમ અન્ય આલ્કલી કરતા ઊંચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. ત્યારબાદ બીજો પોઈન્ટ લિથિયમનો ગુણધર્મનો. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ અને આગળ આવી પણ ગયું છે કે લિથિયમ એ રિડક્શન કરતા પદાર્થ છે. એ હવા સાથેની પ્રક્રિયા કરી નાઇટ્રાઇડ અને ઓક્સાઇડ આપે છે, જ્યારે બાકીના તત્વો છે એ પેરોક્સાઇડ અથવા સુપર ઓક્સાઇડ આપે છે. લિથિયમ માત્ર એવું તત્વ છે કે જે હવા સાથે પ્રક્રિયા કરી અને ઓક્સાઇડ સંયોજનમાં રૂપાંતર પામે છે. લિથિયમ સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક, બાકીના તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે તથા પ્રબળ રિડક્શન કરતા તરીકેનો ગુણ. આ ઉપરાંત લિથિયમ અલગ પડવાનું કે લિથિયમ હવા સાથે પ્રક્રિયા કરી, હવામાં રહેલા ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી Li2O પ્રકારના ઓક્સાઇડ અને Li3N પ્રકારના નાઇટ્રાઇડ આપે છે, જ્યારે અન્ય તત્વો છે એ પ્રકારના ઓક્સાઇડ નથી આપતું પરંતુ પેરોક્સાઇડ અથવા સુપર ઓક્સાઇડ સ્વરૂપે જોવા મળે છે. એના પછીનો ત્રીજો પોઈન્ટ, એના ક્ષારની વાત કરીએ તો LiCl પ્રબળ
ભેજ શોષક જળ શોષક પદાર્થ છે, જળ શોષક છે અને એટલા જ માટે LiCl સાથે બે પાણીના અણુ જોડાયેલા છે, જ્યારે અન્ય આલ્કલીના હેલાઇડ જળ શોષક નથી. આ બાબતમાં પણ એ લિથિયમ છે અન્ય આલ્કલી તત્વ અલગ પડે છે. એના પછીનો નેક્સ્ટ પોઈન્ટની વાત કરીએ તો હાઇડ્રોજન કાર્બોનેટ, લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સોલિડ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતું નથી, એટલે કે ઘન સ્વરૂપે મળતો જ નથી, જ્યારે અન્ય આ બનતા નથી, જ્યારે અન્ય આલ્કલી ના હાઇડ્રોજન કાર્બોનેટ કેવા છે તો કે સ્થાયી છે. આપણે જ્યારે કાર્બોનેટની ચર્ચા કરી ત્યારે પણ આપણે એની ચર્ચા કરી હતા. એના પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ સમજીએ તો વિપરીત લિથિયમ છે, લિથિયમ સિવાયના તમામ તત્વો એ ઇથાઇન એટલે કે CH ટ્રિપલ બોન્ડ CH સાથેની પ્રક્રિયા કરી અને સોડિયમ ઇથેનાઇડ એવા પ્રકારની નિપજો આપે છે, ઇથેનાઇડ નિપજ આપે છે. એટલે આ પ્રમાણે ઇથેનાઇડ CH ડબલ બોન્ડ CH એની સોડિયમ સાથેની પ્રક્રિયા એટલે કે CH ટ્રિપલ બોન્ડ C Na પ્લસ 1/2H2 અહીંયા ઉત્પન્ન થયેલો આ છે એને કહેવામાં આવે છે સોડિયમ ઇથેનાઇડ. ઇથેનાઇડ માત્ર ને માત્ર આ સોડિયમ અથવા એના પછીના જે તત્વો છે લિથિયમ આ પ્રક્રિયા દર્શાવતું નથી. એટલે કે સોડિયમની જગ્યાએ જો લિથિયમનો ઉપયોગ કરવામાં આવે તો લિથિયમ ઇથેનાઇડ આપતું નથી. એના પછીનો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ સમજીએ તો નાઇટ્રેટને ગરમ કરવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, બાકીના જે તત્વો અને લિથિયમના નાઇટ્રેટ અહીંયા ગરમ કરવામાં આવે તો એ ઓક્સાઇડમાં રૂપાંતરણ પામે છે. પ્રક્રિયામાં સમજીએ તો પણ ખ્યાલ આવશે. લિથિયમ નાઇટ્રાઇડ એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે Li2O પ્લસ NO2 પ્લસ O2 પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે બે લિથિયમ 2 વડે ગુણાકાર કરીએ એટલે 2. ઓક્સિજનની વાત કરીએ તો 3 દુ 6, 4 અહીંયા, 1 અહીંયા 5 અને 6. એટલે ઓક્સિજન બેલેન્સ થશે. અહીંયા તો કે એ સરળતાથી જે એના નાઇટ્રાઇટ સ્તરો છે એ વિઘટન પામી ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે, જ્યારે અન્ય આલ્કલી ઉદાહરણ તરીકે NaNO3 હોય અને એને જો ગરમ કરવામાં આવે તો NaNO2 માં રૂપાંતર પામે છે પ્લસ 1/2O2. આ પ્રકારની પ્રક્રિયા દર્શાવે છે. એટલે કે અહીંયા ઓક્સાઇડમાં રૂપાંતર પામતા નથી, જ્યારે લિથિયમના નાઇટ્રેટ છે ઓક્સાઇડમાં રૂપાંતર પામે. અને અંતિમ પોઈન્ટ એ ફ્લોરાઇડ અને L2O એ બંને અનુવર્તી સંયોજન કરતા પાણીમાં ઓછા દ્રવ્ય, એટલે કે લિથિયમ ફ્લોરાઇડ અને ઓક્સાઇડ એટલે કે હેલાઇડ અને ઓક્સાઇડ પાણીમાં ઓછા દ્રાવ્ય આ લિથિયમની અન્ય આલ્કલી તત્વ અલગ દર્શાવતી વર્તણૂક છે અકેલી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, લિથિયમ અને મેગ્નેશિયમ વચ્ચેની જે સામ્યતા છે, લિથિયમ છે એ મેગ્નેશિયમ સાથે શા માટે સામ્યતા દર્શાવે તો એના માટેના કારણો કદ સમાન. લિથિયમ અને મેગ્નેશિયમ બંનેનું કદ લગભગ સમાન હોય છે. લિથિયમ એનું 152 પિકોમીટર અને જ્યારે મેગ્નેશિયમ છે એ પણ એની નજીક એટલે કે 160 પિકોમીટર. બંનેના કદ આ ઉપરાંત બંનેના આયનીય કદ પણ લગભગ સમાન. લિથિયમ પ્લસ છે એ 76 પિકોમીટર અને મેગ્નેશિયમ પ્લસ 2 છે 72 પિકોમીટર સાથેની સામ્યતા. એટલે કદ સમાન, વધારે સખત અને હલકા, બંનેના ભૌતિક ગુણધર્મો બંને વધારે સખત અને હલકા હોય છે. કોણ તો કે લિથિયમ અને મેગ્નેશિયમ બંને. ત્યારબાદ દ્રાવ્યતાની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, બંને પાણીમાં ઓછા દ્રાવ્ય કોણ તો આપણે જાણીએ છીએ પ્રમાણે LiX, Li2O, આ જ રીતથી MgX2 અને MgO
વગેરે એ પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય છે એટલે બંનેની દ્રાવ્યતા પણ એક સમાન જોવા મળે. વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો ઓક્સાઇડની, લિથિયમ છે એ ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી અને Li2O પ્રકારના ઓક્સાઇડ આપે છે. આ જ પ્રમાણે મેગ્નેશિયમ પણ એ ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરી અને MgO પ્રકારના ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે લિથિયમ સિવાયના અન્ય આલ્કલી તત્વો છે એ કાં તો પેરોક્સાઇડ અથવા તો સુપર ઓક્સાઇડ આપે છે. લિથિયમ એકમાત્ર તત્વ એ ઓક્સાઇડમાં રૂપાંતર પામે છે. કાર્બોનેટનું વિઘટનની વાત કરીએ તો બંને, દાખલા તરીકે કાર્બોનેટની વાત કરીએ તો અહીં LiCO3 એને ગરમ કરવામાં આવે તો Li2O એટલે કે લિથિયમ કાર્બોનેટ સેમ આ જ પ્રકારની અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય આ જ પ્રકારની પ્રક્રિયા મેગ્નેશિયમ કાર્બોનેટ MgCO3 ને ગરમ કરવામાં આવે તો MgO CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય. બંને સમાન પ્રકારની ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એ લિથિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સોલિડ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતા નથી. ભેજગ્રાહીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો લિથિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ એ બંને પ્રબળ ભેજગ્રાહી પદાર્થો છે. ઉદાહરણ તરીકે સમજીએ તો લિથિયમ છે એ 2 પાણીના અણુઓ શોષે છે અને એ જ પ્રમાણે મેગ્નેશિયમના હેલાઇડ એટલે કે MgCl2 છે એ 8 પાણીના અણુ સાથે ભેજગ્રાહી પદાર્થ દર્શાવે છે. બંને ભેજગ્રાહી તરીકે સ્ફટિકીકરણ પામે છે. લિથિયમ ક્લોરાઇડ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ બંનેની દ્રાવ્યતાની અંદર એક પોઈન્ટ ઉમેરી શકીએ કે બંને પાણીમાં દ્રાવ્ય નથી પરંતુ બંને આલ્કોહોલ એટલે કે ઇથેનોલમાં એ દ્રાવ્યતા દર્શાવે છે. કોણ બંને? તો કે LiCl અને MgCl. તો આ બંનેની દ્રાવ્યતા પણ એક સમાન રીતથી જોવા મળે છે જ્યારે આલ્કલીના અન્ય હેલાઇડ આ પ્રકારની વર્તણૂક દર્શાવતા નથી. લખી લઈએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સોડિયમના કેટલાક અગત્યના સંયોજનોની અંદર આપણે ધોવાના સોડા, ખાવાના સોડા, કોસ્ટિક સોડા અને મીઠું એના કેટલાક ગુણધર્મો અથવા તો બનાવટ, ગુણધર્મો અને ઉપયોગોની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ સોડિયમ કાર્બોનેટ Na2CO3 અને બનાવટ, ગુણધર્મ અને ઉપયોગોની ચર્ચા કરીએ તો સૌપ્રથમ બનાવટ. ધોવાના સોડાની બનાવટ માટેની જે પદ્ધતિ અથવા પ્રક્રમ છે જે સોલ્વે પ્રક્રમ દ્વારા ઓળખવામાં આવે છે એટલે સોલ્વે પ્રક્રમ પદ્ધતિ. એના દ્વારા એની બનાવટ કરવામાં આવે છે. સોલ્વે પ્રક્રમ પદ્ધતિની અંદર ખાસ કરીને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની ઓછી દ્રાવ્યતાનો લાભ લેવામાં આવે છે. એટલે કે આ પદ્ધતિમાં NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની ઓછી દ્રાવ્યતાનો ઉપયોગ કરી બનાવટ કરવામાં આવે છે. પ્રક્રિયા સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે. સૌપ્રથમ તો એમોનિયાના દ્રાવણનું CO2 વડે સંતૃપ્ત કરવાથી NH4HCO3 આને કહેવાય એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનાવવામાં આવે છે. પ્રક્રિયા લખેલી વધારે ખ્યાલ આવશે. એમોનિયા એનું દ્રાવણ એટલે કે પાણીમાં બનાવેલું દ્રાવણ કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા એટલે નિપજ તરીકે NH4 twice CO3 બે અણુ પ્રક્રિયા બેલેન્સ 2 નાઇટ્રોજન 4 2 ને 8 6 અહીંયા 2 અહીંયા CO3 એટલે પ્રક્રિયા સંતૃપ્ત પ્રક્રિયા બેલેન્સ પ્રક્રિયા થઈ ગઈ. હજી આની અંદર વધુ કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે એટલે પ્રક્રિયા પ્રમાણે થશે NH4 twice CO3 plus
H2O plus CO2 gives NH4HCO3. બે વડે ગુણાકાર કરીએ અને પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા થઈ ગઈ છે. બે નાઇટ્રોજન બે નાઇટ્રોજન બે CO3 એટલે એક CO3 બે CO3 અને હાઇડ્રોજન પણ એકથી સંતુલિત છે. આ એમોનિયમ હાઇડ્રોજન કાર્બોનેટની NaCl સાથેની પ્રક્રિયા એટલે કે NH4HCO3 ની NaCl સાથેની પ્રક્રિયા દ્વારા ઓછો દ્રાવ્ય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનાવાય છે. પ્રક્રિયા એટલે વધારે ખ્યાલ આવશે. NH4HCO3 એની પ્રક્રિયા NaCl સાથેની પ્રક્રિયા Na અને એમોનિયમ એ બંને રિપ્લેસ થશે એટલે કે NaHCO3 સોલિડ પ્લસ Na ની જગ્યાએ દૂર થશે એટલે પાછળ તો NH4Cl મળશે. વિદ્યાર્થી મિત્રો આ જે NaHCO3 છે એને ગરમ કરવામાં આવે જેથી કરીને કાર્બોનેટ સ્વરૂપમાં રૂપાંતર પામશે એટલે કે NaHCO3 ને ગરમ કરી Na2CO3 બનાવે છે. પ્રક્રિયા લખી લો વધારે ખ્યાલ આવશે. NaHCO3 ગરમ કરીએ એટલે Na2CO3 પ્લસ H2O. પ્રક્રિયા માટે બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન એટલે પ્રક્રિયાકીય સંતુલિત પ્રક્રિયા થશે. Na2CO3 પ્લસ હજી ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ. આ પ્રક્રિયાની વિપરીત પ્રક્રિયા એમોનિયાની જગ્યાએ સોડિયમ. હવે NH4Cl છે એનું શું થશે તો કે NH4Cl માંથી NH4Cl ની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા એમોનિયા પુનઃ પ્રાપ્ત કરવામાં આવે છે. પ્રક્રિયા એટલે વધારે ખ્યાલ આવશે. NH4Cl ની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો આ જે છે એ બે અણુ એટલે ટ્વાઇસ એમોનિયા ના અણુ છૂટા પડશે. બે કેલ્શિયમ અને બે ક્લોરાઇડ એટલે CaCl2 અને આ ઉપરાંત એ પાણીનો અણુ પણ પ્લસ H2O CaCl2 પ્લસ 5Na3. આ રીતથી એ પાણીના અણુઓ છે બે OH માઈનસ ને અહીંથી બે હાઇડ્રોજન એટલે પ્રક્રિયામાં બે પાણીના અણુઓ છૂટા પડે છે. આ રીતથી એ Na2CO3 ની બનાવટ કરવામાં આવે છે. લખી લઈએ. આની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો જો પોટેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવે તેની દ્રાવ્યતા વધુ હોવાને કારણે એનો ઉપયોગ કરી શકાતો નથી. ત્યારબાદ ગુણધર્મ અને ઉપયોગોની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો ગુણધર્મ આપણે જાણીએ છીએ કે ધોવાના સોડા છે એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. એટલે પહેલો ગુણધર્મ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ. આ ઉપરાંત આપણે એના બંધારણની અંદર 10 પાણીના અણુઓ પણ જોઈએ છીએ. એની ઉપરથી બીજો ગુણધર્મ કે 373 કેલ્વિન તાપમાને જો એને ગરમ કરવામાં આવે તો 10 માંથી 9 પાણીના અણુ ગુમાવી અને મોનોહાઇડ્રેટ સંયોજન આપે છે. આ છે સોડિયમ કાર્બોનેટ 10 એટલે ડેકાહાઇડ્રેટ. એમાંથી 9 પાણીના અણુઓ દૂર થાય એટલે મોનોહાઇડ્રેટમાં રૂપાંતર પામે. અને જો વિદ્યાર્થી મિત્રો 373 કેલ્વિન થી ઊંચા તાપમાને ગરમ કરીએ તો એ 10 પાણીના અણુ ગુમાવે છે. એટલે સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટને ગરમ કરતા પ્રક્રિયા પ્રમાણે લખી શકીએ Na2CO3 to 10H2O. એને જો 373 કેલ્વિન થી ઓછા તાપમાન એટલે કે 373 કેલ્વિન તાપમાન સુધી ગરમ કરવામાં આવે તો એમાંથી એ 9 પાણીના અણુ ગુમાવે છે અને મોનોહાઇડ્રેટમાં રૂપાંતર પામે છે. જો આના કરતા ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે એટલે કે Na2CO3 to 10H2O
373 કેલ્વિનથી ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો 10 પાણીના અણુ ઘુમાવી અને નિર્જળ સોડિયમ કાર્બોનેટમાં રૂપાંતર પામે છે. આ ઉપરાંત જે કાર્બોનેટ છે એટલે કાર્બોનેટ આયન જે છે એટલે કે CO3-2 એ પાણી સાથે સંયોજાય બેઝિક અને આલ્કલી દ્રાવણ આપે છે. બેઝિક એટલે આલ્કલાઇન દ્રાવણ આપે છે. પ્રક્રિયા લખી વધારે ખ્યાલ આવશે. CO3-2 એની પાણી સાથેની પ્રક્રિયા કરવામાં આવે તો નિપજ તરીકે HCO3- પ્લસ OH- એટલે આ H પ્લસ ગુમાવે આ મેળવી અને આ પ્રકારનું બેઝિક દ્રાવણ આપે છે. વિદ્યાર્થી મિત્રો, ઉપયોગની વાત કરીએ તો કઠિન પાણીને નરમ બનાવવા માટે ધોબીકામ અને સ્વચ્છીકરણ પ્રક્રિયાની અંદર જે આપણે રોજબરોજની અંદર પાવડર તરીકે ધોવાના સોડાનો ઉપયોગ કરીએ છીએ એ પોઈન્ટ છે. બીજો પોઈન્ટ કાચ, સાબુ, બોરેક્સ. આના પછીના ચેપ્ટરની અંદર આપણે બોરેક્સ ભણવાના છીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ સંયોજન એટલે કે કોસ્ટિક સોડા જેવા સંયોજનના ઉત્પાદન માટે. આ ઉપરાંત કાગળ, રંગ અને ઉદ્યોગોની અંદર પણ સોડિયમ કાર્બોનેટ ઉપયોગી છે. પ્રયોગશાળાની અંદર ગુણદર્શક પૃથ્થકરણ એટલે કોઈ પદાર્થનું ગુણદર્શક માપન માટે અને એનો જથ્થો માપવા માટે પણ પ્રક્રિયક તરીકે ઉપયોગી થાય છે. એટલે ગુણાત્મક અને જથ્થાત્મક પૃથ્થકરણમાં પણ સોડિયમ કાર્બોનેટ ઉપયોગી સંયોજન છે. ત્યારબાદ NaCl મીઠું. વિદ્યાર્થી મિત્રો, આપણે મીઠાને સારી રીતે જાણીએ પણ છીએ. એના સ્ત્રોત વિશે પણ ખબર છે કે સમુદ્ર એ મીઠા માટેનો અગત્યનો સ્ત્રોત છે. કારણ કે સમુદ્રનું પાણી એ 2.7% થી 2.9% જેટલું વજન દળથી એ NaCl ધરાવે છે. એટલે સમુદ્ર સ્ત્રોતની વાત કરીએ તો સ્ત્રોત દરિયાઈ પાણી વજનથી 2.7 થી 2.9% W/W એ NaCl નું પ્રમાણ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ મીઠું એ શુદ્ધ સ્વરૂપે હોતું નથી, પરંતુ એની સાથે સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ જેવા સંયોજનો ધરાવતા હોય. NaCl સાથેની અશુદ્ધિની વાત કરીએ તો એની સાથે સોડિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ જેવા સંયોજનો અશુદ્ધ સ્વરૂપે રહેલા હોય છે. આ NaCl ની ઓછી દ્રાવ્યતા અને આ પદાર્થોની વધુ દ્રાવ્યતાનો લાભ લઈ સૌપ્રથમ આ શા માટે હોય છે તો કે ભેજગ્રાહી પદાર્થને કારણે એની સાથે જોડાયેલા છે. આની દ્રાવ્યતા વધુ છે અને વધુ દ્રાવ્યતા અને ઓછી દ્રાવ્યતાનો લાભ લઈ અને એને પાણીમાં દ્રાવ્ય કરી અને હાઇડ્રોક્લોરિક એસિડમાંથી પસાર કરી અને મીઠું શુદ્ધ સ્વરૂપે મીઠું મેળવવામાં આવે છે. ત્યારથી શુદ્ધ મીઠું NaCl મેળવવામાં આવે છે. અને શુદ્ધ NaCl ના જો ગુણધર્મની વાત કરીએ તો એ 1081 કેલ્વિન તાપમાને પીગળે છે. તેનું ગલન બિંદુ 1081 કેલ્વિન તાપમાને પીગળે છે. જો દ્રાવ્યતાની વાત કરીએ તો એ 100 ગ્રામ પાણીમાં 36 ગ્રામ NaCl એ દ્રાવ્ય થાય છે. એટલે આ એની દ્રાવ્યતા છે. ઉપયોગની વાત કરીએ તો આપણે ખ્યાલ છે કે ઉપયોગો ખોરાકની અંદર NaCl નો ઉપયોગ થાય છે એટલે સામાન્ય રીતે ઘરેલું વપરાશ માટે. આ ઉપરાંત ખાસ કરીને અગત્યના સંયોજનો જેમ કે પેરોક્સાઇડ Na2O2, સોડિયમ પેરોક્સાઇડ, NaOH અને હમણાં આપણે જે જોઈ ગયા એ Na2CO3 ના ઉત્પાદન માટે અગત્યના ઘટક તરીકે NaCl નો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ MCQ માટે નાના એવા પોઈન્ટ છે, લખી લઈશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજું સંયોજન સોડિયમ હાઇડ્રોક્સાઇડ, કોસ્ટિક સોડા, NaOH. સૌપ્રથમ આપણે એની બનાવટની વાત કરીએ તો બનાવટ માટે જે પદ્ધતિ વપરાય છે એને કાસ્ટનર કેનલ કોસ
પદ્ધતિ એટલે પદ્ધતિ તરીકે નહીં પરંતુ કોષ તરીકે કાસ્ટનર કેન્દ્ર કોષનો ઉપયોગ કરી અને એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડનું ઔદ્યોગિક ઉત્પાદન કરવામાં આવે એટલે ઔદ્યોગિક બનાવટ કાસ્ટનર કેન્દ્ર કોષમાં NaCl નું દ્રાવણ ભરી આકૃતિ દોરીએ એટલે વધારે ખ્યાલ પડશે. દાખલા તરીકે આ કાસ્ટનર કેન્દ્ર કોષ એની અંદર તો કે એની અંદર NaCl નું દ્રાવણ ભરેલું છે. એની અંદર બે વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં આવે છે. એકને બેટરીનો ધન છેડો અને એકને બેટરીનો ઋણ છેડો. બેટરીનો ધન છેડો આને આપવામાં આવે છે એને એનોડ તરીકે ઓળખવામાં આવે છે, જેને બેટરીનો ઋણ છેડો છે એને કેથોડ તરીકે. ધન છેડા તરીકે એનોડ તરીકે કાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે અને કેથોડ તરીકે જે વિદ્યુત ધ્રુવો છે એ મર્ક્યુરીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કાસ્ટનર કેન્દ્ર કોષમાં NaCl નું દ્રાવણ ભરી એનોડ તરીકે કાર્બન તથા કેથોડ તરીકે મર્ક્યુરી Hg ના વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહ પસાર કરતા નીચે મુજબ પ્રક્રિયા થાય છે. સૌપ્રથમ એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયાની વાત કરીએ. NaCl નું દ્રાવણ છે એટલે સ્પષ્ટ છે કે એમાં ઉત્પન્ન થયેલા Na+ અને Cl- Na+ છે જ્યાં બેટરીનો ઋણ છેડો તેના તરફ આકર્ષણ પામે અને Cl- જ્યાં બેટરીનો ધન છેડો છે તેના તરફ આકર્ષણ પામશે. એટલે એનોડ તરફ આકર્ષણ પામે છે Cl-, એમાંથી ક્લોરીન અને ઇલેક્ટ્રોન છૂટા પડે. પ્રક્રિયાનું નામ ઇલેક્ટ્રોન મુક્ત થાય. પ્રક્રિયા ઓક્સિડેશન. 2 ક્લોરીન એટલે 2 એટલે 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. વિદ્યાર્થી મિત્રો, જે કેથોડ ઉપરની જે પ્રક્રિયા છે એ કેથોડ ઉપરની પ્રક્રિયા કે જેમાં પારો જોડાયેલો છે એની સાથે તો કે એની સાથે Na+ બેટરીમાં થતા ઇલેક્ટ્રોન અને પોતે પારોમાં સંકળાયેલો છે અને એટલા માટે NaHg કે જેને સોડિયમ સમરસ તરીકે ઓળખવામાં આવે છે. સોડિયમ ધાતુ છે પારામાં ભળી જશે અને આ પ્રકારનું સોડિયમ સરસનું નિર્માણ. આ સોડિયમ સરસને પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવામાં આવે છે. એટલે કે સોડિયમ સમરસની પાણી સાથેની પ્રક્રિયા દ્વારા NaOH પૌષ્ટિક સોડા મળે છે. પ્રક્રિયા સમજીએ તો વધારે ખ્યાલ આવશે. સોડિયમ સરસ એટલે NaHg plus H2O gives NaOH plus Hg plus O2. Sorry, H2O plus H2. વિદ્યાર્થી મિત્રો, પ્રક્રિયા સમજીએ તો વધારે ખ્યાલ આવશે. પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે હાઇડ્રોજનને બેલેન્સ કરવાનો 2 વડે ગુણાકાર કરીએ એટલે ટ્વાઇસ NaOH. 2 હાઇડ્રોજન અહીંયા, 2 પાર અને 2 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન. પ્રક્રિયા સંતુલિત થશે. આ પ્રમાણે પૌષ્ટિક સોડાનું નિર્માણ થશે. આ એની બનાવટ લખેલી. ત્યારબાદ એના ગુણધર્મો અને ઉપયોગોની વાત કરીએ તો સૌપ્રથમ ગુણધર્મો પારભાષક ઘન પદાર્થ છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પારભાષક ઘન પદાર્થ, પ્રબળ ભેજશોષક પદાર્થ છે. આ ઉપરાંત આલ્કલાઇન દ્રાવણ આપે. આલ્કલાઇન દ્રાવણ એટલે કે NaOH ને પાણીમાં ઓગાળીએ એટલે Na+ પ્લસ OH માઇનસ. OH માઇનસ ને કારણે બેઝિક દ્રાવણ પ્રબળ બેઝ છે એટલે પ્રબળ બેઝ
NaOH એ CO2 સાથેની પ્રક્રિયા કરી અને Na2CO3 બે CO3 ઓક્સિજન પ્લસ H2O એટલે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરી અને સોડિયમ કાર્બોનેટ પણ બનાવે છે. ઉપયોગોની વાત કરીએ તો ખાસ કરીને એનો પેટ્રોલિયમ અને બોક્સાઇટના શુદ્ધિકરણ માટે તો ઘણા બધા પ્રક્રિયકોમાં પ્રક્રિયક તરીકે પણ થાય છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો સાબુ, કાગળ, કૃત્રિમ રેશમ વગેરેની બનાવટ માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ખૂબ જ ઉપયોગી એવું સંયોજન છે. પેટ્રોલિયમ અને બોક્સાઇટના શુદ્ધિકરણ માટે પણ ઉપયોગી છે. કાપડ ઉદ્યોગની વાત કરીએ તો સુતરાઉ રેશ કાપડ જે છે એને સુવાળું બનાવવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત ચરબી અને તેલની બનાવટ માટે અને પ્રક્રિયક તરીકે પ્રયોગશાળામાં ઉપયોગી છે. લખી લે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 બેકિંગ સોડા અથવા તો ખાવાના સોડા. વિદ્યાર્થી મિત્રો બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડા એટલે કે આખો લાવવા માટે જે સોડાનો ઉપયોગ કરવામાં આવે છે, ભજીયા બનાવવા માટે, ખમણ બનાવવા માટે વગેરે જે સોડાનો ઉપયોગ કરવામાં આવે છે એ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ઈનો એ પણ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ જ છે. તો સૌપ્રથમ આપણે એની બનાવટની વાત કરીએ તો એકદમ સરળ પ્રક્રિયા છે કે Na2CO3 માંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે, એના દ્રાવણમાંથી CO2 વાયુ પસાર કરીએ એટલે NaHCO3 પ્રક્રિયાને માત્ર 2 વડે ગુણાકાર કરીએ એટલે પ્રક્રિયા સંતુલિત પ્રક્રિયા છે. આ પ્રમાણે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બનાવી શકાય. પાણીમાં દ્રવ્યતાની વાત કરીએ તો પાણીમાં વધુ દ્રાવ્ય છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો એ સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ એટલે ગુણધર્મ તો કે સફેદ સ્ફટિકમય ઘન પદાર્થ છે. પાણીમાં દ્રાવ્ય છે અને ઉપયોગની વાત કરીએ તો એ મંદ ચેપનાશક આ ઉપરાંત અગ્નિશામક તરીકે અને ખોરાકમાં આથવણ માટે ખાસ કરીને જે નરમ અથવા પોચા બનાવવા માટે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આ જે છે એને ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય જેથી કરીને ભજીયા, ખમણ વગેરે નરમ અને પોચા બને છે. તો આ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લખેલી